દિયોદરના પાલડીમાં ભાજપ નેતાએ કોંગ્રેસના નેતાઓને આતંકવાદીઓ સાથે સરખામણી કરતા હોબાળો મચ્યો। જેમ જેમ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે તેમ તેમ સ્થાનિક ચૂંટણીમાં નેતાઓના બોલ પણ ગરમાઈ રહ્યા છે। નેતાઓ મત મેળવવા માટે વાણી વિલાસ કરવા લાગ્યા છે। વાવથરાદની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે। દિયોદરના પાલડીમાં ભાજપ નેતા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસના નેતાઓની સરખામણી પાકિસ્તાન સાથે કરી છે। કહ્યું કે પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, એમ ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજો। વિસ્તારના યુવાઓ ક્યાંક ને ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને। જેને લઈને હોબાળો મચી ગયો છે। બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પલટવાર કર્યો છે। ગાંધીજીની જે હત્યા કરવાવાળા લોકો હોય, જેને ધર્મના નામે રાજકારણ કરવાનું હોય, જેને ગાયોના નામે ચૂંટણી ફંડ લઈને જે ગાયોને મારવા માટેના કતલખાના છે એમની પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ જીતવાવાળા લોકો એ કોંગ્રેસના આગેવાનો ઉપર કીચડ ઉછાળવા માટેનું કામ કરતા હોય તો એ હજારો દેશના કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રજા એમને લોકશાહી ઢબે જે જવાબ આપવાનો છે એ આપશે। પણ આવા વાણીવિલાસ લોકોને એ ભારતીય જનતા પાર્ટીએ એને પોતાને નોટિસ આપવી જોઈએ ને એની પાસેથી ખુલાસો માંગવો જોઈએ। સરકાર સામે પડવું હોય તો લુખ્ખું અથવા તો ક્લીન છબી હોવી જોઈએ। પાટણના ધારાસભ્યએ ભાજપ પર કર્યો પ્રહાર। પાટણ જિલ્લા પંચાયતની બેઠક માટે બાલીસણા ગામે યોજાયેલી ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને ઘેરી હતી। જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા। આક્ષેપ કર્યો કે સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો લુખ્ખો હોવો જરૂરી છે। આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ। કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ, કો તો સાવ લુખ્ખા હોવા જોઈએ। તમારી પાસે કંઈ ના હોય, ના પોલીસ તમને કંઈ કરી શકે, ના ઇન્કમટેક્સ વાળા કોઈ કરી શકે, એવા સાવ તમે લુખ્ખા હોય તો તમે લડી શકો। કો તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો। બાકી તમને ખબર છે કે સરકાર સામે લડવાવાળાની, સરકાર સામે બોલવાવાળાની શું પરિસ્થિતિ થાય છે। અમદાવાદના લાંભા વોર્ડના ઉમેદવાર મતદારો પર બગડતા લોકોએ આપ્યો સણસણતો જવાબ। અમદાવાદના લાંબા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુ ભરવાડને ગત મનપાની ચૂંટણીમાં 17 જ મત મળતા આ વખતે પ્રચાર કરવા જતા મતદારો પર ગુસ્સે ભરાયા। કમોડ ગામમાં જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ મતદારોને કહેતા સંભળાય છે કે ગત ચૂંટણી વખતે સમાજ માટે મઢ બનાવવા પૈસા આપ્યા છતાં અહીંથી તેમને માત્ર 17 જ મત મળ્યા। આ નિવેદન બાદ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો। આ વાતથી નારાજ થયેલા સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા અને તમે પૈસા પાછા લઈ જાઓ કહી વિરોધ કર્યો હતો। મેં એ વખતે એવું કીધું, મને 17 મત મળ્યા હતા કે ભાઈ હું આવું તો ભલે ના આવું તો એક મિનિટ ભલે હું અહીં માતા પૈસા મૂકું છું તમારે વાપરવાનું। તમે વાહન લાવવાનું કીધું હતું। આવો ના બાજુ પૈસા લેતા જાઓ। પૈસા અમારી પાસે જોઈ લો ભાઈ, ક્યાં જ પડ્યા છે, પણ કાળો કાકા લેવાના રહ્યા માતાજીએ, અમે મૂકી દઈએ। મૂડીમાં કોળી ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરની ગર્જના। રાજુ કરપડા અને ભાજપ પર કર્યા પ્રહાર। મૂળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા। સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી। સતત ભાજપ પર સમાજ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। આગેવાનો દ્વારા મતદારોને રૂપિયા નહીં પરંતુ વિશ્વાસના આધારે મત આપવા અનુરોધ કરવામાં આવ્યો તો ભાજપની નીતિને યુઝ એન્ડ થ્રોની નીતિ ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાણે પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને
એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સુરતના ગોરાટામાં ભાજપના વિરોધને લઈને પૂર્ણેશ મોદીએ કાવતરું ગણાવ્યું. સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતા ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા. ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધા. તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા, તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોગાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉતળો લીધો. આ મુદ્દે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ છે તો અશાંતદારોનું ખોટું અર્થઘટન કરતા હોવાનો દાવો કર્યો. અરજદારોને જે મુશ્કેલી પડતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અસાધારણનો કાયદો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ્યારે લાવી હોય ત્યારે આખો વિસ્તારને કોઈ એક પ્રકારનું ધ્રુવીકરણ કરતા અટકાવવાનો પ્રયત્ન હતો કે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કાલે, આમ તો રોજ જ નીકળે છે પ્રચારમાં, કાલે વિસ્તારમાં ગયા હતા, મંદિરમાં દર્શન પણ કર્યા. ત્યાર પછી માત્ર ને માત્ર હોબાળો મચાવવો, એને અટકાવવા, માત્ર હોબાળો થયો હતો, એનાથી વિશેષ કંઈ નથી. એ વાતને ખોટી રીતે ચગાવવામાં આવે છે. મતદારોને રીઝવવા માટે નેતાઓએ પ્રચારની અવનવી રીત અપનાવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર બરાબરનો જામી ગયો છે. પ્રચાર યુદ્ધમાં મોટા નેતાઓ પણ મેદાને ઉતરી ગયા છે. રેલથી લઈને રેલી સુધી પ્રચાર શરૂ છે. આ વખતે મતદારોને રીઝવવા માટે નેતા પ્રચારની અવનવી રીત અપનાવી રહ્યા છે. પ્રચારના અજીબ કિમિયા જોઈને મતદારો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. કોંગ્રેસે તો મોંઘવારી સહિતના મુદ્દાને ઉજાગર કરવા સિલિન્ડર સહિતને લઈને પ્રચાર શરૂ કર્યો છે. અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો પ્રચાર જુઓ. કોંગ્રેસના ઉમેદવાર નારાયણ ભરવાડે મોંઘવારીના મુદ્દાને ધારદાર બનાવવા માટે માથે સિલિન્ડર રાખીને પ્રચાર કર્યો. વોર્ડ નંબર 48ના કોંગ્રેસના ઉમેદવારોએ ગેસના વધતા ભાવને વિરોધનું હથિયાર બનાવીને અનોખી રીતે જનસંપર્ક કર્યો. ગેસના બાટલાને હાર પહેરાવીને મોંઘવારીથી જનતા ત્રસ્ત છે તેવો ટોણો માર્યો. આ તરફ સૈજપુર બોગા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનું ધ્યાન ખેંચવા માટે અનોખા કિમિયો અપનાવ્યો. મોંઘવારીના મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા માટે કોંગ્રેસના ઉમેદવાર આજે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ગળામાં ફૂલહારને બદલે શાકભાજીનો હાર પહેરીને જનસંપર્ક કર્યો. આજે વધતા જતા શાકભાજીના ભાવ અને મોંઘવારીથી પીડાતી જનતાની હાલાકીને વાચા આપવા માટે તેમણે રીંગણ, મરચાં અને અન્ય શાકભાજીનો હાર પહેરીને પ્રચાર કર્યો. આ ગાયક કલાકાર છે અમદાવાદના નરોડા ભાજપના ઉમેદવાર જયેશ પ્રજાપતિ. તેમણે ભાષણો અને રેલી કરવાની બદલે પ્રચાર માટે ગીતનો સહારો લીધો. જયેશ પ્રજાપતિ એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. લોકસંપર્ક અને પ્રચાર રાઉન્ડ દરમિયાન મિત્રો અને કાર્યકરોની ખાસ ફરમાઈશ પર જયેશભાઈ પોતાના મધુર અવાજમાં એક ગીત